નમસ્કાર મિત્રો નમસ્કાર મિત્રો હું સાયલન સંદીપ ગુજરાત દસ્તક ન્યૂઝ લાઈવ માં આપનું સ્વાગત છે. આપ જાણી શકો છો માયનો કે વર્ધનપુર વિસ્તારમાં વાસે માનવી ટાવરની પાસે એક ઇલીગલ બાંધકામ કરવામાં આવેલું છે, જેના આપણે રમેશભાઈ આખી વિગત જણાવશે. કેટલા રમેશભાઈ બાંધકામ છે? આ બાંધકામ એમ સમજો ને કે ઓછામાં ઓછું 2 વર્ષ થયા ચાલુ હતું. 2 વર્ષ થયા કામ બંધ પણ રાખ્યું હતું. અંધારજી હોય પછી પછી લાગુ કરો માણસ છે, ભાજપ કોંગ્રેસ સાથે સંકળાયેલો છે, એટલે પાડી નાખવાની બદલે આજની તારીખે ચાલુ છે. આ પહેલા પણ આ જગ્યાના વાંધારજી મેં અને લતાવાસીઓ આપેલી હતી. છેલ્લી અરજી મેં 8/1/24 આપી હતી કે આ બાંધકામ પાડી નાખો. આ બાંધકામ કરનાર ને નોટિસ 262 નો હુકમ જો આ જો દેખાડું આપ સાહેબ, આ 262 નો હુકમ છે. આ હુકમ થયા પછી પાડી નાખવાની કમિશનરની ફરજમાં આવે છે. ટાઉન પ્લાનિંગ ઓફિસરની ને સિટી ઇજનેરની ફરજમાં આવે છે. ન પાડે ને તો ફરજમાં બેદરકારી 13(1) લાગે. હાથોહાથ પૈસા લઈએ ને એના કરતા ડબલ ગુનો લાગે. તો આ ડબલ ગુના લગાડવા લોકો ઉપર કે કઈ તારીખે હુકમ કર્યો છે તો જુઓ. જામનગરની પ્રજા, નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, આ તમારો ડીએન મોદી અને અધિકારીઓ વિચાર કરો કે તમે હુકમ કર્યો છે મુખ્યમંત્રી અને વડાપ્રધાને કે 262 નો હુકમ કર્યા પછી હુકમની મુદત પૂરી થાય તરત જ બાંધકામ પાડી નાખું એવો તમે આદેશ તમામ કમિશનર કલેક્ટરનો કર્યો છે. તમારા આદેશનું, નરેન્દ્ર મોદીના આદેશનું આ લોકો પાલન નથી કરતા. ભારતના બંધારણનું પાલન નથી કરતા. બીપીએમસી એક્ટના પાલન નથી કરતા. વિચાર કરો કે 262 નો હુકમ કઈ તારીખે કર્યો છે તમે જુઓ. એની નોટિસના નંબર છે 9/11/16/2425. કઈ તારીખે હુકમ કર્યો વિચાર તો કરો તમે. 6/7/25 ના રોજ આ હુકમ કર્યો છે. 6/7/25 કેટલો ટાઈમ થયો? 9 મહિના થઈ ગયા. 9 મહિના તો છોકરું આવી જાય. અને આ બાંધકામ પાડવાની બદલે તમે જોઈ લ્યો આ દુકાન ચાલુ થઈ ગઈ. આ વિસ્તાર આખો રેસિડેન્સી છે. અહીંયા કોમર્શિયલ બાંધકામ કરવું હોય તો ઝોન ચેન્જ કરાવવો પડે. નંબર 2, આની બાજુમાં જુમા મસ્જિદ આવી જઈએ. જુમા મસ્જિદ છે ને એ પુરાતત્વ વિભાગની અંદરમાં આવે. તો પુરાતત્વ વિભાગને કલેક્ટરની મંજૂરી લઈએ પછી જ રજા ચીઠી મળે. પુરાતત્વ વિભાગની મંજૂરી નથી લીધી, કલેક્ટરની મંજૂરી નથી લીધી, જીડીસીઆરના નિયમ પ્રમાણે મહાનગરપાલિકાની રજા ચીઠી નથી લીધી, જીડીસીઆરના નિયમ પ્રમાણે એને માર્જિન મૂકવું જોઈએ. તો આ રોડ ઓટોમેટિક તમે ઓટા જુઓ અને 6 ફૂટ નીચે મૂકી દેવું પડે. ચોક ઓટોમેટિક મોટો થઈ જાય. આ કાયદો કોને બનાવ્યો છે? નરેન્દ્ર મોદીએ, ભારતના બંધારણના બાબા સાહેબે,